રીત નંબર 2 નીચેની માહિતી ઉપરથી 2010ના વર્ષને આધાર વર્ષ તરીકે લઈ સૂચક આંક શોધો। વર્ષ આપેલા છે 2006, ખાંડનો ભાવ આપે છે 6 રૂપિયા, 2007માં 8, 2008માં 8 રૂપિયા અને 50 પૈસા, 2009માં 9 રૂપિયા અને 50 પૈસા, 2010માં 10 રૂપિયા, 2011માં 11 રૂપિયા, 2012માં 12 રૂપિયા, 2013માં 14 રૂપિયા, 2014માં 16 રૂપિયા। હવે આપણને એવું કહ્યું છે કે 2010 ને આધાર વર્ષ લેવાનું છે, એટલે અહીંયા 2010ના વર્ષનો જે ભાવ ખાંડનો જે છે 10 રૂપિયા, બરાબર, એને આધાર તરીકે લઈ અને 2006 થી 2014 સુધીનો સૂચકાંક શોધવાનો છે। એટલે અહીંયા 2010નું વર્ષ જે છે એને આધાર લેવાનો છે, એટલે સ્થિર આધારની રીત, અચલ આધારની રીતે આપણે જે છે એ દાખલો ગણવાનો છે, બરાબર। તો પહેલાં આપણે કોષ્ટક બનાવી દઈએ। કોષ્ટકની અંદર 2006, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14, બરાબર। પછી આપણને ભાવ કિલોગ્રામ દીઠ આપે છે, ખાંડનો ભાવ 6 રૂપિયા, 8 રૂપિયા, 8 રૂપિયા અને 50 પૈસા, 9 રૂપિયા અને 50 પૈસા, 10, 11, 12, 13 અને 14 અને 16। હવે 2010નું વર્ષને આધાર વર્ષ લેવાનો છે, એટલે આપણે શું કરીશું, અહીંયા 2010નો વર્ષનો જે ભાવ જે છે એ 1 કિલોના કેટલા રૂપિયા છે, 10 રૂપિયા, તો દરેકને 10 વડે આપણે ભાગાકાર કરીશું। એટલે શું કરીશું, 6 ગુણ્યા 10 ભાગ્યા 100, 8 ગુણ્યા 100 છેદમાં 10, બરાબર। પછી 8.50 છે, એટલે 8.50 ના છેદમાં 10 ગુણ્યા 100। ચાલુ વર્ષનો ભાવ છે 9 રૂપિયા અને 50 પૈસા છેદમાં 10 ગુણ્યા 100, બરાબર। 2010ના વર્ષનો ચાલુ વર્ષનો ભાવ છે 10 અને આધાર વર્ષ 2010નું જે છે એ પણ આપણે 10 રૂપિયા જ છે, એટલે 10 છેદમાં 10 ગુણ્યા 100। 2011માં ચાલુ વર્ષનો ભાવ 11 છે, એટલે 11 છેદમાં 10 ગુણ્યા 100। 2012માં 12 રૂપિયા છે, એટલે 12 છેદમાં 10 ગુણ્યા 100। 2014માં 14 છેદમાં 10 ગુણ્યા 100। 2014માં 16 રૂપિયા છે, તો 16 છેદમાં 10 ગુણ્યા 100। એટલે અહીંયા આધાર વર્ષ જે છે 2010 ને રાખો અને એ વર્ષ 10 રૂપિયા જે કિલો ભાવ છે એ દરેકના છેદમાં આપણે 10 10 10 મૂકી દેવાના, એટલે ચાલુ વર્ષનો ભાવ ગુણ્યા 100 છેદમાં આધાર વર્ષનો ભાવ દરેકમાં હલ કરવાનો, બરાબર। તો 6 ના છેદમાં 10 ગુણ્યા 100 કરીશું તો જવાબ આવશે 60। 8 છેદમાં 10 ગુણ્યા 100 તો 80, 8.5 છેદમાં 10 ગુણ્યા 100 તો 85, 9.5 છેદમાં 10 ગુણ્યા 100 તો 95, 10 છેદમાં 10 ગુણ્યા 100 બરાબર 100, 11 છેદમાં 10 ગુણ્યા 100 બરાબર 110, 12 છેદમાં 10 ગુણ્યા 100 બરાબર 120, 14 છેદમાં 10 ગુણ્યા 100 બરાબર 140 અને 16 છેદમાં 10 ગુણ્યા 100 બરાબર 160, બરાબર। એટલે અહીંયા આધાર વર્ષ જે છે સ્થિર રહે છે, દરેકના છેદમાં 10 10 મૂકી દેવાના, બરાબર। અને આધાર વર્ષ જે લીધું હોય એનો સૂચકાંક હંમેશા 100 આવે, બરાબર। એટલે આ પ્રમાણે આપણે અચલ આધાર અથવા સ્થિર આધારની રીતે જે છે એ સૂચકાંકની ગણતરી આ રીતના થશે। જે વર્ષ આધાર વર્ષ લેવાનું કહ્યું હોય એને છેદમાં મૂકવાના। તો 2010 ને આધાર વર્ષ લેવાનું કહ્યું છે તો 10 જે છે ભાવ કિલોગ્રામ દીઠ એને દરેકના છેદમાં આપણે 10 10 લખી દેવાના અને ચાલુ વર્ષને 100 જોડે ગુણવાના, એટલે કેલ્ક્યુલેટરથી ગણતરી કરે તો દરેકનો જવાબ આવે। હવે આ જ પ્રમાણે હોમવર્કમાં આ દાખલો જે છે એ આપણે હોમવર્કમાં ગણીશું। આમાં 2007નું વર્ષ જે છે, બરાબર, એને આપણે આધાર તરીકે લેવાનું છે 2007ના વર્ષ, અને પછી આપણે જે છે એ સૂચકાંકની ગણતરી કરવાની છે। એટલે હોમવર્કમાં આ દાખલો આ રીતે પ્રેક્ટિસ કરો બધા, બરાબર। ચલો એના પછી આપણે